નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, જો તમે પણ એક રાજ્ય અને કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનર છો તો આજથી તમારા પેન્શનમાં આટલો વધારો તો થશે જ। તો મિત્રો, ખૂબ સરસ મજાની વિડીયોમાં વાત કરવાના છીએ જે પેન્શનરો માટે અગત્યની માહિતી આવી રહી છે। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો મોંઘવારી ભથ્થું, જો તમે પણ સરકારી કર્મચારી છો તો આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તો રિપોર્ટ અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓને હોળી પહેલાં મોંઘવારી ભથ્થાની અદ્ભુત ભેટ મળી શકે છે। તો મોંઘવારી ભથ્થું કેટલું વધશે અને કર્મચારીઓને તેનો કેટલો ફાયદો થશે તે સમાચારમાં આગળ જાણીએ। તો 8મા પગાર પંચને મંજૂરી મળ્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓને ઘણી રાહત મળી। તો તમને જણાવી દઈએ કે હવે ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને હોળી પહેલાં મોંઘવારી ભથ્થા સંબંધિત એક ખાસ ભેટ મળવા જઈ રહી છે। તો આ વખતે હોળી 14 માર્ચ 2025ના રોજ પડી રહી છે અને સરકાર હોળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત પણ કરી શકે છે। તો આ વધારાથી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે, જેનાથી તેમને મોંઘવારીમાંથી રાહત મળશે। તો ખરેખર 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે। પહેલો વધારો 1 જાન્યુઆરીથી અમલમાં આવશે, જ્યારે બીજો વધારો 1 જુલાઈથી અમલમાં આવશે। તો આવી સ્થિતિમાં 2025નો પહેલો વધારો જાન્યુઆરીથી અમલમાં આવ્યો છે અને હવે તેની સત્તાવાર જાહેરાત માર્ચ 2025માં થઈ શકે છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી ડીએ વધારાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારા પછી પગારમાં કેટલા ટકાનો વધારો થશે। જો કર્મચારી સંગઠનોનું માનીએ તો આ વખતે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2 થી 3% સુધીનો વધારો થઈ શકે છે। આનો અર્થ એ થયો કે કર્મચારીઓનો પગાર 360 રૂપિયાથી વધીને 540 રૂપિયાની થવાની ધારણા છે મિત્રો। ઉદાહરણ તરીકે, જો કોઈ સરકારી કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા છે તો 53% મોંઘવારી ભથ્થાના દરે તેમનો મોંઘવારી ભથ્થો 9,540 રૂપિયા છે। જો ડીએમાં 2%નો વધારો થાય છે તો નવું મોંઘવારી ભથ્થું 9,900 રૂપિયા થશે, એટલે કે 360 રૂપિયા વધુ મળશે। તે જ સમયે જો ડીએમાં 3%નો વધારો થાય છે તો મોંઘવારી ભથ્થું 10,080 રૂપિયા સુધી પહોંચી જશે, જે 540 રૂપિયાનો વધારાનો લાભ આપશે મિત્રો। તો મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ પેન્શનરોને પણ મળશે। આ વધારો સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને પણ આપવામાં આવશે। તો આ વખતે 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તેને લાભ મળશે। તો મોંઘવારી ભથ્થું કર્મચારીઓ માટે છે, જ્યારે પેન્શનરો માટે તે મોંઘવારી રાહત કહેવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો માર્ચ 2024માં ડીએમાં 4%નો વધારો કરવામાં આવ્યો હતો। તો તમને જણાવી દઈએ કે ગયા વર્ષે એટલે કે ઓક્ટોબર 2024માં સરકારે ડીએમાં 3%નો વધારો કર્યો હતો, જેને કારણે તે 50%થી વધીને 53% થઈ ગયો હતો। આ ઉપરાંત માર્ચ 2024માં ડીએમાં પણ 4%નો વધારો કરવામાં આવ્યો હતો, જેને કારણે તે 50% સુધી પહોંચી ગયો હતો। તો મિત્રો, ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેની થોડી વાત કરીએ તો મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના આધારે નક્કી કરવામાં આવે છે। તો સરકાર છેલ્લા 12 મહિનાના સરેરાશ એઆઈસીપીઆઈ ડેટાને ધ્યાનમાં લઈને ડીએ અને ડીઆરના દર નક્કી કરે છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની ગણતરી આ સૂત્ર અનુસાર કરવામાં આવે છે। તો ડીએ ટકાવારી બરાબર છેલ્લા 12 મહિનાના એઆઈસીપીઆઈની સરેરાશ -115.76/115.76 ગુણ્યા 100। જ્યારે જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે ગણતરી આ રીતે કરવામાં આવે છે। તો ડીએ ટકાવારી બરોબર
છેલ્લા 3 મહિનાના એઆઈસીપીઆઈની સરેરાશ -12,633 -126.33 ગુણ્યા 100 મિત્રો। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મા પગાર પંચ માટે સરકારની મંજૂરી વિશે। તો 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે। તો કેન્દ્ર સરકારે નવા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે, પરંતુ હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી। સામાન્ય રીતે પગાર પંચની રચના 2 થી 5 મહિનાની અંદર થાય છે। તો 8મા પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 40 થી 50% વધારો થવાની અપેક્ષા છે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો।